जय माताजी जय द्वारकाधीश। तो आज આપણે વાડી આવ્યા અત્યારે બપોરા કરીને સીધો આવી ગયો વાડીએ અને આજે આપણે હતી રક્ષાબંધન એટલે જો રાખડી બાંધી લીધી છે અને પછી આવી ગયા સીધા વાડીએ કારણ કે વાડીએ આપણે પાણી હાલે છે પારસભાઈ આપણે પાણી વારે એટલે આપણે એના ભેગા આવ્યા અને આજે આપણે આઈટીઆઈમાં રજા હતી એટલે સીધા આવી ગયા આપણે પહોંચી ગયા વાડી બાજુ કારણ કે ઘરે ટાઈમ નહોતો જતો। માંડવી જો જમાવટ પડી આ બાજુ આપણા સેઢા પડો માંડવી છે એ આપણા કરતાં આપણી માંડવી કરતાં મોર છે। વરસાદ આવતો નથી એટલે પાણી તો પાવું જ પડે। હવે હાઈતમ આઈટમ ઉપર થઈ જાય આપણે તો સારું। બાકી મારા તરફથી બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના। તો જો પારસભાઈ જો અત્યારે જો આયલા હવે અત્યારે પાણી હાલે છે આપણે કાલે આપણે લાઈન નાખી ગયા એવું બધું કરી ગયા જો અને ઓલી આપણે મૂંડાની દવા હતી એ પાવામાં આવે છે એટલે કોઈ મૂંડા હોય તો નીકળી જાય એટલે કે મરી જાય। આ બાજુ જો આપણો અહીંયા હાવ નાનો રાવણો હતો પાણી પાઈને અને આવડો મોટો થઈ ગયો અત્યારે રાવણો। જો આ લાઈન જે વહીતી હોય અહીંયા રાખી દીધી હતી આપણે અને જો જેટલી માંડવી પાણી પીતી જાય એટલી કલર હાવ ફેર પડતો જાય। આ બાજુ જો દેખાતું જાય છે કે આ બાજુ થોડાક પાંદડા ઓલા લાગે કરમાઈ ગયા। હવે આ બાજુ જો જ્યાં પાણી પી ગયું ત્યાં હાવ જમાવટ થઈ ગઈ છે। ત્યાં જો પારસભાઈ એને પાણી વારે અને આ બાજુ જો અહીંયા થોડીક માંડવી જો આમાં સુકાઈ ગઈ કંઈક થયું હોય છે કંઈક રોગ બોગ આવ્યો હોય તો અત્યારે આપણે તો કંઈ કામ નથી। એક મોટર હાલે છે અને બે ભાઈ હોય અમે એટલે એક જણો પાણી વારશે અને એકને એટલે કે હું રખડી આમ આટા મારીએ ઘરે ટાઈમ નહોતો જતો એટલે સીધો આવી ગયો વાડીએ આપણો ટાઈમ ભયો જાય। અહીંયા એને પાણી હાલે ઓલી બાજુ જોવામાં કપાસમાં કંઈક દવા બવા છાંટાઈ છે એટલે જો ટ્રેક્ટર આવી ગયું છે ટેન્કર છે એટલે આપણે પાણી ભરવાનું હોય એ છે એટલે હમણાં એમાં કપાસમાં આપણે દવા છાંટવાનું કામ હાલશે। અને મોટા ભાગે જો આપણે તો કોઈ દી મોટા કપાસમાં દવા છાંટી નથી કારણ કે એમાં ધ્યાન રાખવું પડે દવા ચડી જાય તો ધંધે લાગીએ એટલે આપણે હજી કોઈ દી માંડવીમાં અને સોયાબીનમાં ને આ એડા એ માપના એડા હોય ત્યાં સુધી મેં દવા છાંટી છે બાકી તો દવા છાંટી નથી। અહીંયા જો આ બે થાંભલા હમણાં ખોયડા છે અહીંયા ટીસી આવવાનું છે અહીંથી 3 થાંભલા આમ ઓલી સાઈડ છે। તો હવે જો વિચાર એવો છે કે ઓલી બાજુ જો અહીંયા પંપ ભરાય છે આપણે વિચાર એવો છે ઓલી બાજુ મહિલાભાઈ છે ત્યાં એની પાસે જાય અને અહીંયા થોડીક વાતું ચીતું કરીએ ને ત્યાં ઘડીક ટાઈમ કાઢીએ અને આજે આપણે 5 સાડા 5 પારસભાઈ એમ કહેતા હતા 5:30 લાઈટ જાય પછી ઘર બાજુ જાઉં। વરસાદ થઈ જાય તો સારું બાકી તો ખેડૂતની વેદના ખેડૂત જ સમજી શકે। વરસાદ થતો નથી જો આજે આપણે પરબ છે એટલે કે રક્ષાબંધનનો તહેવાર છે તો પણ પાણી વારવાનું કામ ચાલુ જ રાખવાનું હોય ના રાખીએ તો માંડવી ઉકાઈ જાય ને એવું બધું થાય એટલે જો પારસભાઈ કયું ના કામ ચાલુ જ છે એનું વરસાદ નહીં આવે ત્યાં સુધી આપણે માંડવી પી જાય પછી એડા પાવાના છે એટલે એવું બધું કામ છે। અને કાલે આપણે આઈટીઆઈ જવાનું છે આજની તો રજા હતી હાલો હવે મહિલાભાઈ બાજુ જાય બાજુ અત્યારે જો આવી ગયા અહીંયા સીધા જામફળી હેઠે અને પાણી હાલે છે કપાસમાં। ચા પાણીનો સમય થઈ ગયો એટલે આપણે સીધી ભરી લીધી ચાની પ્યાલી। ચા પાણી પી અને પછી આમ ઓલી બાજુ પાછા જાય પારસભાઈ પાણી વારે એ બાજુ। તો હાલો બધાય ચા પાણી પીવા આપણે ચા પાણી પી લઈ। ચા પાણી પી અને આવી ગયા આપણે આ બાજુ અને અહીંયા એને ટ્રેક્ટર પડ્યું છે અહીંયા આપણે માથે બેઠા હઈ
કપા કેમ છે, જો જમાવટ કપાસ પડ્યો છે. અને આ બાજુ આપણે મગફળીમાં 3 પંપ હાલે છે અને દવા છાંટવાની હાલે છે. કંઈક ખાતર છે, કંઈક પ્રકારનું દવા છાંટવાનું કામ હાલે છે. અને આપણે હમણાં 1-2 દી પછી આપણે ઓલી માંડવીમાં ફૂગ આવી ગઈ તો અહીંયા આપણે દવા છાંટવી પડશે. રવિવારે દવા છાંટી દેવું. વાડીએથી આવી ગયા સીધા આપણે ઘરે. અને અત્યારે જો આપણે રામ મંદિર આરતી બારતી થઈ ગઈ છે અને અગાસી ઉપર આવી ગયા બેસવા. થોડીક વાર બેસવું એટલે આપણે ખાઈનું જમવાનું થઈ જાય, પછી ખાઈ ને પછી સૂઈ જવાનું છે. ને કાલે આપણે ITIમાં જવાનું છે. સવારે ઉઠીને સીધું ત્યાં જ જવાનું છે. અત્યારે હવા તો સારી આવે છે, એટલે કે પવન સારો આવે છે. તો હવે કાલ ITI જવાનું, વળી પાછો રવિવારે પાછી વાડી બાજુ ટ્રીપ થાય. કંઈક કામ હશે તો એ કામ હોય કરવાનું હોય છે. તો અને હવે હમણાં હાઈતમ આઠમય ઢુકડી આવે છે, એટલે કંઈક ક્યાંક ફરવા બરવાનું જાય થાય તો સારી વાત છે. નકર તો ગામમાં ઉજવવાની, બીજું શું હોય. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને થોડાક સબસ્ક્રાઈબર આપણે 700 થઈ ગયા તો થોડાક સબસ્ક્રાઈબ કરતા રહ્યો, એટલે વહેલા હારા 800 થઈ જાય. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં. બાય બાય.